ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જોયું ના પક્ષીનો કલરવ પોરબંદરની ચોપાટી ઉપર ધીમી ગતિએ શરૂઆત કરી અને પછી કેટલો મસ્ત કલબલાટ કરી નાખ્યો. અને હવે આ જોઈ લ્યો, ધીમો ધીમો સમુંદરની લહેરો સાથે પક્ષીનો કલરવ અને સૂરજની કિરણો સાથે સવાર પડતા ચાલવાની મજા કંઈક અલગ જ છે. સવારના 7 વાગ્યા છે અને 7 વાગે આપણે નીકળી ગયા છે ચોપાટી ઉપર ચાલવા. દરિયા કિનારે પક્ષીઓના કલરવ સાથે થોડા થોડા લોકો પણ ચાલવા નીકળી ગયા છે. તો આ પક્ષીઓનો કલરવ કેવો મસ્ત છે જોઈ લ્યો. હવે આપણે જો ચાલતા ચાલતા નીકળી ગયા છે ચોપાટીએ, એકદમ મસ્ત અવાજ સાથે. શું મજા છે! એક બાજુ સમુંદરની લહેરો, એક બાજુ પક્ષીનો કલરવ અને સવાર પડતા મસ્ત મજાનો માહોલ જોઈ લ્યો. થોડા થોડા માણસો દેખાય છે ચોપાટી ઉપર અને આ આપણે પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે અને સવારની મસ્ત ગુલાબી ઠંડીમાં આપણે ચાલી રહ્યા છે. એકદમ મસ્ત મજા. 9 વર્ષ પછી ચોપાટી મેદાન પર ચાલવા નીકળ્યા છે. જુઓ કેટલું મસ્ત છે પક્ષી. આ પક્ષીમાંથી શીખવા મળે છે કે ઉડો, તમે ઉડવાનું સાહસ કરો, ઊંચાઈ સુધી ઉડી શકો, જેટલા ઉડી શકો એટલા ઉડવાનું સાહસ રાખો. અને જો લોકો કેટલા મોજ મસ્તીથી ચાલી રહ્યા છે, પક્ષીઓ મસ્ત મજાને આનંદ કરી રહ્યા છે સવારમાં. મસ્ત સફેદ અને આ દરિયા કિનારો પોરબંદરનો થોડો ગંદકી છે. થોડા થોડા કાગળો ઉડે છે, વેફરના પડીકા, પ્લાસ્ટિકની થોડી ગંદકી છે, પણ ચાલે. શુદ્ધ હવા અને વાતાવરણ છે. મસ્ત લોકો ચાલે છે એકદમ. કેટલું મસ્ત છે. થોડું મેં સાયલન્ટ હતો, અવાજ સાંભળવા મળે તમને તો. હવે આપણે આ દરિયાના કિનારે પક્ષીઓ જો કબૂતરા ઉડી રહ્યા છે, મસ્ત મોજ કરી રહ્યા છે. કોઈ લોકો ચણ નાખે તો ચણ પણ ખાઈ રહ્યા છે. અહીંયા બેસવાની વ્યવસ્થા પણ મસ્ત છે. અમુક વડીલો આજુબાજુ બેઠેલા જોવા મળે છે. અને સવારમાં ખૂબ શુદ્ધ વાતાવરણમાં ખુશનુમા સાથે दरिया किनारानी मौज, शांत समुंदर की लहरों से पार नौका पार नहीं होती और कोशिश करने वालों की हार नहीं होती. ये डायलॉग अमिताभ बच्चनનો છે, પણ આપણને બહુ આવડતો નથી. સૂરજની પહેલો કિરણ દેખાઈ ગયું છે. સૂરજ દાદા ઉગી ગયા છે અને મસ્ત દિવસની શરૂઆત થઈ ચૂકી છે. એક નવી ભરપૂર તાજગી સાથે એકદમ વ્યવસ્થિત ચાલવાની મજા. બહેનો આવે છે ચાલવા, ઘણી બધી ભાઈઓ આવે છે, વડીલો આવે છે, માતાઓ આવે છે, બાળકો ઓછા દેખાય છે. જોઈ લો મિત્રો, મજા છે. આ 9-10 વર્ષ પછી આ સમુંદર હવે ઘૂઘવે છે. જોઈ લો દરિયા કિનારો. હવે અવાજ સાંભળજો મોજાઓનો, દરિયાના લહેરોનો. કેટલો મસ્ત ઘૂઘવે છે આ દરિયો. પક્ષીઓ પણ ઉડી રહ્યા છે. સવારના મસ્ત વાતાવરણ છે. આ દરિયાના મોજાઓ આપણને શીખવે છે કે વિશાળ દિલ રાખો અને અટકશો નહીં. ચાલતા રહો, દોડતા રહો, પણ અટકશો નહીં. જોઈ લ્યો કેટલું મસ્ત. સમંદર કી રાહે और सूरज की किरण के साथ चलना, अनेरा आनंद है, जीना इसी का नाम है.
પોરબંદરનો દરિયા કિનારો, સફેદ સફેદ પક્ષીઓ દરિયા કિનારે પોતાની મસ્તીમાં મશગુલ છે. દરિયો પોતાની મસ્તીમાં મશગુલ છે અને લોકો પોતાની મસ્તીમાં મશગુલ ચાલ્યા જાય છે. શાંતિથી વોકિંગ કરવા થોડા લોકો આવે છે. કદાચ આજે રવિવાર નથી એટલે ભીડ પણ ઓછી છે, બાકી અહીંયા જાણવા મળે છે કે ભીડ વધુ હોય છે. જોઈ લો મિત્રો, આ ચોપાટી ખાલી ખમ પડી છે. અને આ છે સૂની પડી ચોપાટીની સવાર. શું સમય હતો અહીંયા અમે સવારમાં ક્રિકેટ રમતા, મિત્રો સાથે મોજ કરતા. આજે સૂની પડી ચોપાટીની સવાર. ચોપાટી પણ પુકારે છે, આવો ને ભેરું રમવા ને ક્રિકેટ. ખચોખચ ક્રિકેટથી ભરી રહેતી, ક્યાં ગીરદી દેખાતી નથી. બાકી અમારે જેવા ભણતા ત્યારે ખૂબ ખચોખચ ભરતું મેદાન, પીચો માટે દોડા દોડી થઈ જતી આ મેદાનમાં. ચોપાટી પણ ખાલી સૂની થઈ ગઈ છે. ક્યાંક ખાલી દેખાય છે ચોપાટી પણ ટીમ ક્રિકેટની. બાકી આ સૂની પડી ચોપાટીની સવાર. અને ક્યાં ગઈ આ ભાઈબંધોની મોજ, ક્યાં ગઈ આ ક્રિકેટની ગેમ. મોબાઈલમાં મશગુલ થઈ ગઈ. સૂની પડી ગઈ છે ચોપાટીની સવાર. આજનું યુવા ધન મશગુલ થઈ ગયું છે મોબાઈલમાં. એક સમય હતો જ્યારે અમે સ્કૂલ અને કોલેજમાં ભણતા, ત્યારે આ ચોપાટીમાં અમે મેદાન માટે દોડાદોડી કરતા અને વધુ કોણ પહેલાં લઈ લે મસ્ત પીચ ગોતતા અને ખચોખચ આખું આ ચોપાટી ગ્રાઉન્ડ ભર્યું રહેતું. આજે હાવ સૂનું લાગે છે મને. ક્યાં ગઈ આ ક્રિકેટની મોજ, ક્યાં ગઈ આ ચોપાટીની રોનક. આખું ચોપાટી ખાલી દેખાય છે. એક બે ટીમો રમે છે, એક બે ટીમો તાપણું કરે છે. બાકી આ બાજુ ઓલી બાજુ બધે ચોપાટી ખાલી દેખાય છે. ફૂલ ભરેલી હતી ચોપાટી જ્યારે અમારો સ્કૂલ કોલેજનો ટાઈમ હતો. એવા સ્કૂલના કોલેજના બંક ક્લાસીસ લેક્ચરીસ બંક મારી અને અમે ક્રિકેટ માટે ગાંડા થઈ જતા અને ભાઈબંધોની મોજ માણતા. પછી ક્રિકેટ રમી, ચા પી અને સ્કૂલ કોલેજ જતા યા તો ઘરે વાપસ જતા.